हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની અંદર આપણે જે 29/4/2026 ના રોજ જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે એકાઉન્ટિંગ ઓફિસરનું જે મેથ્સનું જે પેપર લેવાનું તેનું સોલ્યુશન કરીશું। જે તમને 30 તારીખે જે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જે સેક્શન ઓફિસરની જે પરીક્ષા છે તેની માટે આ પેપર સોલ્યુશન ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ પેપર સોલ્યુશન લો તો તેને છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। અને જો આ વિડીયોને શેર ન કર્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, કેમ કે જે પણ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપવાના છે તેમને આ પેપર ઉપયોગી બનશે। તેની અંદર શરૂઆત કરીએ તો કે પહેલો પ્રશ્ન કે MS વર્ડમાં ટેક્સ્ટના કેસ અપર કેસ, લોઅર કેસ, ટાઇટલ કેસ બદલવા માટે કઈ શોર્ટકટ કી રહે તો તેનો ઉપયોગ કરવામાં આવશે। તો જે પહેલો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી એટલે જે શિફ્ટ F3 તે તેનો જવાબ બને છે। માટે જે પહેલો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી તે તેનો સાચો જવાબ છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે MS વર્ડમાં પેરેગ્રાફની પહેલી લાઈનને પેજના તળિયે એકલી દેખાતી અટકાવવા માટે ખાસ કરીને કયા ફીચર તો તેનો ઉપયોગ કરવામાં આવશે। તો જે બીજો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન સી એટલે જે વિન્ડો અને ઓપન કંટ્રોલ તો તેનો ઉપયોગ કરવામાં આવશે। માટે જે ઓપ્શન સી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે MS વર્ડમાં એક ટેબલની અંદર તમે મહત્તમ કેટલી કોલમ ઉમેરી શકો છો। તો જે MS વર્ડ તો તેની અંદર જે એક ટેબલ હોય તો તેની અંદર તમે મહત્તમ 63 કોલમ ઉમેરી શકો છો। માટે જે ઓપ્શન બી 63 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે MS વર્ડમાં ટ્રેક ચેન્જીસ તે ફીચર કયા રિબન ટેબની અંદર આવેલું હોય છે। તો જે MS વર્ડ હોય તો તેની અંદર જે ટ્રેક ચેન્જીસ જે ફીચર હોય રિવ્યુ જે ટેબ રિબન હોય તો તેની અંદર આવેલું હોય છે। માટે જે ઓપ્શન સી રિવ્યુ તે તેનો જવાબ બને છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે MS ઓફિસમાં એપ્લિકેશનમાં કંટ્રોલ+K શોર્ટકટ કી રહી તે દબાવવાથી કયું કાર્ય થાય છે। તો જે MS ઓફિસ રહે તો તેની અંદર તમે કંટ્રોલ+K દબો તો હાઇપર લિંક દાખલ થાય છે। માટે જે ઓપ્શન બી હાઇપર લિંક દાખલ થાય તે તેનો જવાબ બને છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન કે MS વર્ડના ફોર્મેટિંગ ટૂલબારમાં ડ્રોન ડ્રાફ્ટ સૌથી નાની અને સૌથી મોટી ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કેટલી જોવા મળે છે। તો જે MS વર્ડનું જે ફોર્મેટિંગ ટૂલબાર તો તેની અંદર ડ્રોપ ડાઉન તમે કરો તો તેની અંદર સૌથી નાની તમને 8 અને સૌથી મોટી 72 જોવા મળે છે। માટે જે ઓપ્શન એ 8 અને 72 તે તેનો જવાબ બને છે। ત્યારબાદ સાતમો પ્રશ્ન કે MS વર્ડમાં જો તમે F8 તે કી બરાબર 3 વખત દબાવો તો તેનાથી શું થાય। તો જે ફંક્શન કી F8 તો તેને તમે 3 વખત દબો તો તેનાથી સંપૂર્ણ વાક્ય સિલેક્ટ થશે। માટે જે ઓપ્શન સી તે વર્તમાન આખું વાક્ય પસંદ કરશે। માટે ઓપ્શન સી તે તેનો જવાબ બને છે। અને જે આ F8 તો તેને તમે એકવાર દબો તો તે એટેન્ડેડ મોડ ઓન થાય છે। જો 2 વાર દબો સતત 2 વાર ડબલ ક્લિક એટલે કે તો તેનાથી જે વર્તમાન જે શબ્દ હોય સિલેક્ટ થાય છે। જ્યારે 3 વાર દબો તો જે વર્તમાન જે વાક્ય હોય તો તે સિલેક્ટ થાય છે। અને જો તમે તેને 4 વાર દબો 4 વાર તો આખો ફકરો સિલેક્ટ થાય છે। અને જો તમે તેને 5 વાર દબો F8 ને તો જે વર્તમાન જે દસ્તાવેજ હોય તે આખો સિલેક્ટ થઈ જાય છે। માટે તમારે જે આ F8 ના જે 5 જે ઉપયોગ કર્યા તમારે ખાસ કરીને યાદ રાખવા। ત્યારબાદ આઠમો પ્રશ્ન કે પ્રિન્ટ કર્યા પછી કાગળ પર ડોક્યુમેન્ટ કેવું દેખાશે તે ચોક્કસ જોવા માટે વર્ડમાં કયો વ્યૂ તેની ભલામણ કરવામાં આવી છે। તો તેની માટે જે પ્રિન્ટ વ્યૂ તો તેનો ઉપયોગ કરવામાં આવશે। માટે જે ઓપ્શન ડી પ્રિન્ટ લેઆઉટ વ્યૂ તે તેનો જવાબ બને છે। ત્યારબાદ નવમો પ્રશ્ન કે MS વર્ડમાં ટેક્સ્ટ ફોર્મેટિંગના સંદર્ભમાં કન્ટેન્ટ શું છે। તો જે MS વર્ડ તો તેની અંદર જે ટેક્સ્ટ ફોર્મેટિંગ જે કન્ટેન્ટ તો તેનો અર્થ બે વ્યક્તિગત અક્ષરો વચ્ચેની જગ્યા સેટ કરવી તો તેનો અર્થ થાય છે। માટે જે ઓપ્શન બી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ 10મો પ્રશ્ન કે વર્ડમાં રજિસ્ટર ટ્રેડમાર્ક એટલે કે જે ચિહ્ન તો તે ઝડપથી દાખલ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે। તો જે વર્ડ હોય તો તેની અંદર તમારે જો રજિસ્ટરનો જે ટ્રેડમાર્ક લાવવો હોય તો તેની માટે Ctrl+Alt+R છે। માટે જે ઓપ્શન સી તે તેનો જવાબ બને છે। ત્યારબાદ 11મો પ્રશ્ન કે કઈ એક્સેલ એરર દર્શાવે છે કે ફોર્મ્યુલા કોઈ સંખ્યાને શૂન્ય અથવા તો ખાલી સેલ વડે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે। તો જે 11મો પ્રશ્ન
તો તેની અંદર એ ઓપ્શન ડી જે હેશટેગ DIV અને ત્યારબાદ એ આડી લીટી છે અને 0 અને પ્રશ્ન ઉદ્ગાર ચિહ્ન એટલે કે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે એક્સેલમાં એ કયા ફાઇનાન્શિયલ ફંક્શનનો ઉપયોગ એ રોકાણ માટેના ચૂકવણીના કુલ સમયગાળાની ગણતરી કરવા માટે એ થાય છે. તો જે 12મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે NPER તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે એક્સેલમાં એ સેલમાં દાખલ થતા ડેટાને એ પ્રકારને મર્યાદિત કરવા દાખલા તરીકે એ માત્ર પૂર્ણાંક સંખ્યાનો જ એ દાખલ કરી શકાય કયા ચોક્કસ ટૂલનો એ ઉપયોગ થાય છે. તો જે 13મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે ડેટા વેલિડેશન તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે MS એક્સેલમાં એ બરાબર નાવ અને કાઉન્સ બંને પૂરા ફોર્મ્યુલા એ બરાબર તો તેનું પરિણામ એ શું આપે છે. તો તમને અહીં જે ફોર્મ્યુલા આપી તો તે દાખલ કરો તો તેનાથી એ વર્તમાન તારીખ અને સમય તે બંને એ તમને જોવા મળે છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે એક્સેલ ફંક્શનની અંદર એ બહુવિધ આર્ગ્યુમેન્ટને અલગ જે આર્ગ્યુમેન્ટ હોય તો તેને એ અલગ અલગ કરવા માટે એ કયા ચેઇન સ્ટાન્ડર્ડ હોય તો તેનો ઉપયોગ કરવામાં આવશે. તો જે એક્સેલ હોય તો તેની અંદર એ બહુવિધ જે આર્ગ્યુમેન્ટ હોય તો તેને એ અલગ કરવા માટે જે અલ્પવિરામ તો તેનો ઉપયોગ કરવામાં આવશે. માટે જે ઓપ્શન સી અલ્પવિરામ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે એક મૂળભૂત ચલ બદલીને એ કોઈ ચોક્કસ લક્ષ્યાંકિત પરિણામ શોધવા માટે એક્સેલના કયા વેરિયેબલ ફીચર તો તેનો એ ઉપયોગ થાય છે. તો જે 16મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે ગોલ સીક્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે સ્પ્રેડશીટમાં એ કયા પ્રકારના સેલ રેફરન્સમાં એ ડોલર સાઇન એટલે જે ડોલરની સાઇન તો તેનો એ ઉપયોગ થાય છે જેથી એ તેને કોપી કરવામાં આવે તો ત્યારે તે એ બદલાય નહીં. તો જે 17મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે એબ્સોલ્યુટ રેફરન્સ તો તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ 18મો પ્રશ્ન કે MS એક્સેલમાં એ વર્કશીટ ટેબલનું નામ રાખવા માટેની એ મહત્તમ અક્ષર મર્યાદા રહી એ કેટલા કેરેક્ટરની એ રાખવામાં આવી છે. તો જે MS એક્સેલ તો તેની અંદર જે વર્કશીટનું જે ટેબલ હોય તો તેની અંદર એ નામ લખવાની એ મહત્તમ મર્યાદા એ 31 અક્ષરોની એ રાખવામાં આવી છે. માટે જે ઓપ્શન બી 31 અક્ષરો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે એક્સેલના નવા વર્ઝનમાં એ કોન્કેટેનેટની સરખામણીમાં એ ટેક્સ્ટને એ કોઈ ચિહ્ન જોડે એ જોડવા માટે એ કયું ફંક્શન એ ઘણું જ એ શ્રેષ્ઠ છે. તો જે 19મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે ટેક્સ્ટ તો જોઈન તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે MS એક્સેલની એ પરિભાષામાં એ સ્પાર્કલાઇન તો તે એ શું છે. તો જે MS એક્સેલ તો તેની અંદર એ તમે જે સ્પાર્કલાઇન સાંભળ્યું હોય તો તેનો અર્થ એ એક જ સેલની અંદર એ મૂકવામાં આવતો જે નાનો ચાર્ટ તો તેને એ સ્પાર્કલાઇન કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 21મો પ્રશ્ન કે પાવર પોઈન્ટનું કયું ચોક્કસ એ ટ્રાન્ઝેક્શન અલગ અલગ સ્લાઇડ વચ્ચે એ ઓબ્જેક્ટને એક જગ્યાએથી એ બીજી જગ્યાએ એ ખસતા જોવા તેવું એ સ્મૂથ એનિમેશન એ બતાવે છે. તો જે 21મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે મોર્ફ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે પાવર પોઈન્ટમાં એ રિયસ ટાઈમિંગ ફીચરનો મુખ્ય હેતુ એ શું આપવામાં આવ્યો છે. તો જે પાવર પોઈન્ટ તો તેની અંદર જે રિવર્સ ટાઈમિંગનો જે હેતુ એ દરેક સ્લાઇડ પર એ વિતાવેલો ચોક્કસ સમય એ આપમેળે રેકોર્ડ અને સેવ કરવો તે તેનો એ મુખ્ય હેતુ છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને એ વિડીયો તરીકે એક્સપોર્ટ કરતી વખતે એ ઉચ્ચ ગુણવત્તા માટેનું એ કયું ફોર્મેટ એ ભલામણ કરવામાં આવ્યું છે. તો તેની અંદર એ ઓપ્શન બી જે MP4 તે તેનો એ જવાબ બને છે. માટે જે 23મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી MP4 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે પાવર પોઈન્ટ એનિમેશનમાં એ ટ્રિગરની ભૂમિકા એ શું છે. તો જે પાવર પોઈન્ટ તો તેની અંદર એ ટ્રિગરની ભૂમિકા એ જ્યારે કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ પર એ ક્લિક કરવામાં આવે તો ત્યારે જ તે એનિમેશન એ શરૂ થાય તે તેની એ ભૂમિકા રહેલી છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે કયું ફીચર એ તેમને તમારા મુખ્ય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની અંદર એ સ્લાઇડનો એક નાનો અને અલગ ક્રમ બનાવવાની એ મંજૂરી આપે છે.
તો જે 25મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે કસ્ટમ સ્લાઇડ શો રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે ચાલુ સ્લાઇડ શો દરમિયાન એ ડબલ્યુ કી દબાવવાથી એ કઈ ક્રિયા રહી એ થાય છે. તો જો ચાલુ સ્લાઇડ શો હોય તો તેની અંદર એ તમે ડબલ્યુ કી દબાવો તો તેનાથી એ સંપૂર્ણ સફેદ ખાલી સ્ક્રીન રહે એ દેખાય છે. માટે જે ઓપ્શન એ સંપૂર્ણ વ્હાઇટ ખાલી સ્ક્રીન દેખાશે તેનો એ જવાબ બને છે. એટલે કે જે ઓપ્શન એ તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે તમે કોઈ ઇમેજ અથવા તો લોગોને એ ક્યાં મૂકશો જેથી તે દરેક સ્લાઇડ પર એ આપમેળે બરાબર એક જ જગ્યાએ એ દેખાય છે. તો તેનો એ જવાબ એ કયો બને છે. તો જે 27મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે સ્લાઇડ માસ્ટર પર તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે પાવર પોઈન્ટમાં જ્યારે કોઈ શેપ એ પસંદ કરેલ હોય તો ત્યારે એ કંટ્રોલ ડી દબાવવાથી એ તાત્કાલિક અસર એ શું થાય છે. તો જે 28મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે તે શેપની એ ડુપ્લિકેટ એટલે કે જે નકલ તે એ બની જાય છે. માટે જે ઓપ્શન બી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે કયો પ્રિન્ટિંગ વિકલ્પ એ તમને ગ્રાફિક્સ અથવા તો બેકગ્રાઉન્ડ વગર એ માત્ર તમારી સ્લાઇડ્સનું એ ટેક્સ્ટ કન્ટેન્ટ તે જ એ પ્રિન્ટ કરવાની એ મંજૂરી આપે છે. તો જે 29મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે જે આઉટલાઇન તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે હેન્ડ આઉટ પ્રિન્ટ ફીચરનો ઉપયોગ કરીને એ તમે એક જ પ્રિન્ટ પેજ પર એ મહત્તમ કેટલી સ્લાઇડ એ ગોઠવી શકો છો. તો જે 30મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે 9 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે કયા પ્રકારની મેમરીને એ કમ્પ્યુટરની પ્રોસેસર ચિપ પર એ સીધી જ ઇન્ટિગ્રેટ કરવામાં આવશે જેથી ડેટાનો એ સૌથી ઝડપી એક્સેસ એ મેળવી શકે. તો જે 31મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે L1 કેસ તેનો એ જવાબ બને છે. માટે જે 31મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે સ્ટાન્ડર્ડ નેટવર્કિંગમાં એ સુરક્ષિત વેબ બ્રાઉઝિંગ જે HTTPS માટે એ કયો ચોક્કસ પોર્ટ નંબર એ ફાળવવામાં આવ્યો છે. તો જે 32મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે 443 તેનો એ જવાબ બને છે. માટે જે આ 32મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે 443 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે આધુનિક વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે એ કઈ એડવાન્સ ફાઇલિંગ સિસ્ટમ તે એ ડિફોલ્ટ સ્ટાન્ડર્ડ છે. તો જે 33મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી જે NTFS તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન ડી તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે કયા પ્રકારના માલવેર ખાસ કરીને એ પોતાની હાજરીને એ ઊંડાણપૂર્વક એ છુપાવવા અને અનધિકૃત એડમિનિસ્ટ્રેટિવ એક્સેસ મેળવવા માટે એ ડિઝાઇન કરવામાં આવે છે. તો જે 34મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે રૂટકીટ તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે ઇન્ટરનેટ પર એ DNS એટલે કે ડોમેન નેમ સિસ્ટમ એ સર્વરની મૂળભૂત અને પ્રાથમિક ભૂમિકા એ શું છે. તો જે આ 35મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે માનવીઓ એ વાંચી શકે તેવા એ ડોમેન નામોને એ IP એડ્રેસમાં અનુવાદિત કરવા તેની એ મુખ્ય ભૂમિકા છે. માટે જે ઓપ્શન સી તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે કયું સિંગલ ડિસ્પ્લે કનેક્ટેડ એ અનકમ્પ્રેસ્ડ હાઈ ચેનલ ડિજિટલ ઓડિયો ડેફિનેશન વિડીયો અને મલ્ટી બંને એકસાથે એ પ્રસારિત કરવા એ સક્ષમ છે. તો જે 36મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે HDMI તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે આધુનિક મોનિટર ટેકનોલોજીમાં એ OLED માં એ O નો અર્થ એ શું છે. તો જે આધુનિક જે OLED તો તેની અંદર એ O નો અર્થ એ ઓર્ગેનિક થાય છે. માટે જે ઓપ્શન બી ઓર્ગેનિક તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે હાર્ડ ડ્રાઈવની એ અખંડિતતા સ્કેન કરવા અને લોજિકલ ફાઇલ સિસ્ટમની એ ભૂલો સુધારવા માટે એ વિન્ડોઝમાં એ કઈ કમાન્ડ યુનિટનો તો તેનો એ ખાસ ઉપયોગ થાય છે. તો જે 38મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે CH ચેક ડિસ્ક તો તેનો એ ઉપયોગ થાય છે. માટે જે ઓપ્શન સી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ મૂલ્યો દર્શાવવા માટે એ સંખ્યા અને અક્ષરોનો ઉપયોગ કરે છે. તો તેનો એ મૂળભૂત આધાર એ કયો છે. તો જે 39મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી જે બેઝ 16 તેનો એ જવાબ બને છે.
એટલે કે જે હેક્સાડેસિમલ હોય તો તેની અંદર એ 16 અંક હોય એ તમને જોવા મળે છે, અને જે ડેસિમલ હોય તો તેની અંદર એ 10, અને જે બાઇનરી હોય તો તેની અંદર એ 2 જોવા મળે છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે કઈ નેટવર્ક ટોપોલોજી એવી ડિઝાઇન ધરાવે છે જેમાં દરેક સિંગલ નોડ્સ એ સીધા જ એક કેન્દ્રીય નેટવર્કિંગ ડિવાઇસ સાથે એ જોડાયેલા હોય છે, જેમ કે એ સ્વિચ. તો જે 40મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે સ્ટાર ટોપોલોજી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે MS વર્ડમાં એ ફોર્મેટ પેન્ટર આઇકોન પર એ ડબલ ક્લિક કરવાથી એ તમને કઈ સુવિધા એ મળે છે. તો જે 41મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે કોપી કરેલ ફોર્મેટને એ બહુવિધ સિલેક્શન પર એ સતત લાગુ કરી શકાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે જો VLOOKUP ફંક્શનમાં એ રેન્જ લુકઅપ પેરામીટર એ સ્પષ્ટપણે એ ફોલ્સ સેટ કરવામાં આવે તો શું રહ્યું એ થાય છે. તો જે 42મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી એટલે કે તે માત્ર એ ચોક્કસ મેલ ખાતો ડેટા 0 એ શોધે છે, માટે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે MS એક્સેલનું કયું ગાણિતિક ફંક્શન એ સંખ્યાને ભાજક વડે એ ભાગ્યા પછી છેસ પાછી આપે છે. તો જે આ 43મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે મોડ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે એક્સેલ સેલમાં એ હેશટેગ નેમ અને ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન એરર જોવા મળે તો તેનો એ સામાન્ય અર્થ રહ્યો એ શું થાય. તો જે 44મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે ફોર્મ્યુલાના નામમાં એ ટાઈપિંગ ભૂલ છે અથવા તો અજાણ્યું લખાણ છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે MS એક્સેલમાં એ Ctrl+1 દબાવવાથી એ કયું ચોક્કસ એ ડાયલોગ બોક્સ એ ખુલે છે. તો જે 45મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે ફોર્મેટ સેલ્સનું તો તેનું એ ડાયલોગ બોક્સ ખુલે છે, માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે MS ઓફિસ સ્યુટ એપ્લિકેશનમાં એ મેક્રોનો પ્રાથમિક ઉપયોગ એ શું છે. તો જે 46મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે કમાન્ડની શ્રેણી રેકોર્ડ કરીને એ વારંવાર થતા કાર્યોને એ ઓટોમેટ કરવા માટે એ મેક્રોનો ઉપયોગ કરવામાં આવે છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે MS વર્ડમાં એ સાઇટેશન ઉમેરવા માટે અથવા તો બિબ્લિયોગ્રાફી એ મેનેજ કરવા માટે એ કયો રિબિન ટેબ તો તે એક્સેસ કરવો પડે છે. તો જે 47મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી જે રેફરન્સીસ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે MS પાવરપોઈન્ટના સંદર્ભમાં એ એક્શન બટન રહ્યું તો તે એ શું છે. તો જે MS પાવરપોઈન્ટ રહ્યું તો તેની અંદર જે એક્શન બટન રહ્યું તો તેનો ઉપયોગ એ બિલ્ટેજને એટલે કે જે આકારને ઇન શેપ ક્લિક કરવા પર એ ચોક્કસ ક્રિયાઓ માટે એ હાઇપરલિંક રહ્યું એ કરી શકાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે પાવરપોઈન્ટના કયા ટેબમાં એ ઓવરઓલ ફાઇલ સાઇઝ નોંધપાત્ર રીતે એ ઘટાડવા માટે એ કમ્પ્રેસ્ડ પિક્ચરનો એ વિકલ્પ રહ્યો એ તમને આપેલો હોય છે. તો જે 49મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ જે પિક્ચર ફોર્મેટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે પાવરપોઈન્ટમાં એ હાઇડ સ્લાઇડ કમાન્ડનું ચોક્કસ કાર્ય એ શું છે. તો જે પાવરપોઈન્ટ રહ્યું તો તેની અંદર એ જે હાઇડ સ્લાઇડ રહ્યું તો તેનું એ ચોક્કસ કાર્ય રહ્યું એ તે ફાઇલમાં એ સ્લાઇડ જાળવી રાખે છે, પરંતુ વાસ્તવિક પ્રેઝન્ટેશન સ્લાઇડ શો વખતે એ તેને એ સ્કીપ કરે છે એટલે કે છોડી દેશે તે તેનું એ કાર્ય રહેશે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે શું પાવરપોઈન્ટમાં એક જ ઓડિયો ફાઇલ ઉમેરી તકનીકી રીતે એ શક્ય છે જે બહુવિધ સ્લાઇડ પર એ સતત વાગતી રહે. તો જે 51મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી એટલે કે જે હા પ્લે એક્રોસ સ્લાઇડ વિકલ્પ ઓન કરીને એ જે એક જ ફાઇલ ઓડિયો રહ્યું એ તમે ઉમેરી શકો છો, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે કઈ કીબોર્ડ શોર્ટકટ એ તમને પાવરપોઈન્ટમાં એ કેટલાક પસંદ કરેલ ઓબ્જેક્ટને એ ઝડપથી એક ગ્રુપમાં જોડવાની એ મંજૂરી આપે છે. તો જે 52મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ જે Ctrl+G રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે સાયબર સિક્યુરિટીમાં એ ફિશિંગ શબ્દ રહ્યો તો તેનો અર્થ એ શું થાય. તો જે 53મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે છેતરામણા ઈમેલ કે મેસેજ દ્વારા એ યુઝરની
સંવેદનશીલ જે માહિતી એ ચોરવાનો જે પ્રયાસ કરવામાં આવે તો તેને એ ફિશિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે ડેસ્કટોપ કમ્પ્યુટરમાં આવતા એસી પાવરને એ વાપરી શકાય તેવા એ ડીસી પાવરમાં એ કન્વર્ટ કરવા માટે એ કયો હાર્ડવેર ભાગ રહ્યો એ સીધો જવાબદાર છે. તો જે 54મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એસએમપીએસ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે નેટવર્ક ડાયગ્નોસ્ટિકમાં એ પિંગ કમાન્ડની મૂળભૂત ઉપયોગિતા એ શું છે? તો જે 55મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે આઈપી નેટવર્ક પર એ કોઈ હોસ્ટની પહોંચ અથવા તો રિસ્પોન્સ ટાઈમ ચેક કરવા માટે એ તેનો ઉપયોગ છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે સિસ્ટમ પ્રોગ્રામિંગ પરના એ તેમના પ્રભાવને કારણે ઐતિહાસિક રીતે એ કઈ પ્રોગ્રામિંગ ભાષાને તમામ ભાષાઓની માતા જે મધર ઓફ ઓલ લેંગ્વેજ તરીકે એ ઓળખવામાં આવે છે? તો જે 56મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે સી લેંગ્વેજ રહ્યો તો તેને એ મધર ઓફ ઓલ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એ ફર્મવેરને એ શ્રેષ્ઠ રીતે એ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે? તો જે 57મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે રીડ ઓનલી મેમરી હાર્ડવેરમાં એ કાયમી ધોરણે એ પ્રોગ્રામ કરેલ જે સોફ્ટવેર હોય તો તેને એ ફર્મવેર કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે એમએસ વર્ડમાં એ જ્યારે ટેક્સ્ટ સિલેક્ટ કરેલી હોય તે ત્યારે એ કંટ્રોલ પ્લસ સ્પેસ બાર એ કોમ્બિનેશન દબાવવાથી એ શું એ થાય છે? તો જે 58મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે પસંદ કરેલા ટેક્સ્ટમાંથી એ તમામ મેન્યુઅલ કેરેક્ટર તેનું એ ફોર્મેટિંગ એ દૂર થાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે એક્સેલમાં એ કોઈ સેલ પર એ ચોક્કસ ફોર્મેટ લાગુ કર્યા પછી એ તરત જ એ F4 દબાવવાથી એ શું થાય છે? તો જે 59મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે તે લાગુ કરેલ એ છેલ્લી ફોર્મેટિંગ એક્શનનું એ પુનરાવર્તન કરે છે એટલે જે રિપીટ કરે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે કયા પ્રકારના ગ્રાફિક્સ રિઝોલ્યુશન પર એ આધારિત નથી અને ગુણોત્તર ગુમાવ્યા વિના એ અનંત હદે એ મોટા કરી શકાય તેવા છે જે સ્કેલ? તો જે આ 60મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે વેક્ટર ગ્રાફિક રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે યુનિવર્સિટી કોમન એક્ટ 2023 હેઠળ એ યુનિવર્સિટીમાં એ બિન શૈક્ષણિક જગ્યાઓ ઊભી કરવાની મંજૂરી આપવા માટે એ સક્ષમ સત્તાધિકારી એ કોણ છે? તો જે 61મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી રાજ્ય સરકાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે જીસીએસઆર જે રજાના નિયમો મુજબ એ સરકારી કર્મચારીને એ તેમના સમગ્ર કારકિર્દી દરમિયાન એ મહત્તમ એ સ્ટડી લીવ જે અભ્યાસ રજા રહે એ કેટલી આપી શકાય છે? તો જે 62મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે 24 મહિના રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને આ 24 મહિનાની જગ્યાએ જો 2 વર્ષ હોય તો તે પણ એ તમારે માન્ય રાખવું. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે યુજીસી રેગ્યુલેશન 2018 મુજબ એ કોર્સ વર્ક સહિત એ પીએચડી પ્રોગ્રામના સમયગાળા માટે એ લઘુત્તમ માનનાંક એ શું છે? તો જે આ 63મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે 3 વર્ષ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005 હેઠળ એ કઈ કલમ એ રાજ્ય માહિતી આયોગની એ રચના સાથે એ સંબંધિત છે? તો જે 64મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે કલમ 15 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે યુનિવર્સિટી વહીવટમાં એ વૈધાનિક અધિકારીઓમાં એ નીચેનામાંથી કોનો એ સમાવેશ થતો નથી? તો જે 65મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી જે કુલપતિના અંગત મદદનીશ હોય તો તેનો એ વૈધાનિક અધિકારીઓમાં એ સમાવેશ થતો નથી. જ્યારે કુલસચિવ, કુલપતિ અને પરીક્ષા નિયામક તે બધા એ વૈધાનિક અધિકારીઓ છે જેને અંગ્રેજીમાં એ સ્ટેચ્યુટરી એ ઓફિસર કહેવામાં આવે છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે જીસીએસઆર પગાર 2002ના નિયમોનો કયો નિયમ એ કોઈ પણ મહિનાની પહેલી તારીખે એ ભરતીના કિસ્સામાં એ આગામી ઇન્ક્રીમેન્ટ તારીખ એ વ્યાખ્યાયિત કરે છે? તો જે 66મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે નિયમ 39 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે 2023ના એ કોમન એક્ટ હેઠળ એ શૈક્ષણિક પરિષદની બેઠક માટે એ કયું કોરમ જે ગણપૂર્તિ તે એ જરૂરી છે? તો જે 67મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ જે કુલ સભ્યોના એ ત્રીજા ભાગને એ ગણપૂર્તિ રાખવામાં આવ્યા છે. માટે જે ઓપ્શન એ
તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું સંદેશા વ્યવહારમાં એ યાંત્રિક અવરોધ રહ્યું ઈ છે. તો જે 68મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે વિડીયો કોલ દરમિયાન એ નબળું ઇન્ટરનેટ કનેક્શન રહ્યું ઈ યાંત્રિક એ અવરોધ છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે યુજીસી રેગ્યુલેશન 2018 મુજબ એ લેવલ 12માં એ આસિસ્ટન્ટ પ્રોફેસર જે સિલેક્શન ગ્રેડ એ CAS પ્રમોશન માટે એ કેટલા અઠવાડિયાનો એ રિસર્ચ મેથોલોજી કોર્સ એ પૂર્ણ કરવો એ આવશ્યક છે. તો જે 69મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે 2 અઠવાડિયે રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે GCSR હેઠળ એ સસ્પેન્ડ થયેલા કર્મચારીને એ શરૂઆતમાં કેટલા ટકા નિર્વાહ ભથ્થું એ આપવામાં આવે છે. તો જે 70મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે બેઝિક પગારના 50% રહ્યું એ નિર્વાહ ભથ્થું આપવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે ગુજરાત સ્ટેટ યુનિવર્સિટી એક્ટ 2023ની કઈ કલમ રહી એ કુલ સચિવની એ સત્તાઓ અને ફરજો એ નિર્દેશિત કરે છે. તો જે 71મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે કલમ 18 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005માં એ પીઆઈઓના નિર્ણયની પ્રાપ્તિના કેટલા દિવસમાં એ પ્રથમ અપીલ એ દાખલ કરી શકાય છે. તો જે પ્રથમ અપીલ એ 30 દિવસમાં એ દાખલ કરી શકાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 30 દિવસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે નવા એક્ટ મુજબ એ રાજ્યની યુનિવર્સિટીમાં એક કુલાધિપતિ જે ચાન્સેલરનું પદ ધારણ કરવા માટે એ વ્યક્તિની મહત્તમ ઉંમર એ કેટલી એ રાખવામાં આવી છે. તો જે 73મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી જે કુલાધિપતિ માટે એ કોઈ પણ વયમર્યાદા એ નિર્દેશિત કરેલી નથી. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે આ રાજ્યની જે પબ્લિક યુનિવર્સિટી રહી તો તેના એ કુલાધિપતિ એ સામાન્ય રીતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ હોય તે એ હોય છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે GCSR સામાન્ય શરતો હેઠળ એ કર્મચારી કેટલા વર્ષના સમયગાળા માટે એ પ્રોબેશન જે પરીક્ષાધીન હેઠળ એ હોય છે સામાન્ય રીતે. તો જે 74મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે 2 વર્ષ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે ઔપચારિક સંદેશાવ્યવહારમાં એ મિનિટ્સ ઓફ ધ મીટિંગ બેઠકની કાર્યવાહીની નોંધ એ સામાન્ય રીતે કયા કાળમાં એ લખાય છે. તો જે 75મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી ભૂતકાળ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે યુજીસી 2018 મુજબ એ પ્રોફેસર માટે એ અઠવાડિયા દીઠ એ કામનું ભારણ રહ્યું એ કેટલું એ રાખવામાં આવ્યું છે. તો જે 76મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ 14 કલાક રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે 2023ના એક્ટ હેઠળ એ શૈક્ષણિક પરિષદ એ યુનિવર્સિટીની મુખ્ય ખાલી જગ્યા એ સંસ્થા છે. તો જે શૈક્ષણિક પરિષદ એ યુનિવર્સિટીની એ મુખ્ય એ શૈક્ષણિક એ સંસ્થા છે. માટે જે ઓપ્શન સી રહ્યો શૈક્ષણિક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005ની કઈ કલમ એ જાહેર સત્તામંડળોની જવાબદારીઓ એ સાથે સંબંધિત છે. તો જે 78મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ કલમ 4 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે GCSRના જોઈનિંગ ટાઈમ હેઠળ જો બદલીમાં એ સ્ટેશન બદલાતું હોય પરંતુ એ રહેઠાણ બદલાતું ન હોય તો કેટલો રહ્યો એ જોઈનિંગ ટાઈમ એ મળે છે. તો જે 19મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે 1 દિવસ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે 2023ના યુનિવર્સિટી એક્ટ મુજબ એ યુનિવર્સિટીના પ્રથમ કુલ સચિવ જે ફર્સ્ટ રજિસ્ટ્રાર હોય તો તેની નિમણૂક એ કોના દ્વારા એ કરવામાં આવે છે. તો જે 80મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી રાજ્ય સરકાર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે યુજીસી રેગ્યુલેશન 2018ના સંદર્ભમાં એ CAS પ્રમોશન માટે એ આંતરશાખાકીય સંશોધનનું મૂલ્યાંકન કઈ શ્રેણી હેઠળ એ કરવામાં આવે છે. તો જે 81મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે શ્રેણી 2 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે GCSR સેવાઓની સામાન્ય શરતો હેઠળ જો કર્મચારીની એ કામગીરી સંતોષકારક ન હોય તો જાહેર હિતમાં એ ફરજ નિવૃત્તિ માટેની એ વયમર્યાદા એ શું રાખવામાં આવી છે. તો જે 82મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ 50 અથવા તો 55 વર્ષ એ રાખવામાં આવ્યું છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે 2023ના યુનિવર્સિટી એક્ટ મુજબ એ યુનિવર્સિટીના
સ્ટેચ્યુસ એટલે કે જે કાયદાઓ એ નીચેનામાંથી શાના માટે એ જોગવાઈ કરી શકે છે? તો જે 83મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે યુનિવર્સિટીના અધિકારીઓની એ સત્તાઓ અને ફરજો રહે તો તેની માટે એ જોગવાઈ કરી શકે છે એટલે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005માં એ માહિતી મેળવવાનો અધિકાર રહ્યો એ કયા અધિકારીનો એ સમાવેશ થાય છે? તો જે 84મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી જે કામ દસ્તાવેજો અને રેકોર્ડનું નિરીક્ષણ નોંધ અથવા તો પ્રમાણિક નકલો એ લેવી સામગ્રીના નમૂના એ લેવા એટલે જે ઉપરના તમામ રહ્યા તો તેનો સમાવેશ થાય છે માટે જે ઓપ્શન ડી રહ્યો ઉપરના તમામ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે કયો સંદેશાવ્યવહાર એ અવરોધ ખાસ કરીને એ શબ્દોના અર્થઘટન અથવા તો અર્થ સાથે એ સંબંધિત છે? તો જે 85મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે શબ્દાર્થ અવરોધ રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે જીસીએસઆર જે જોઈનિંગ ટાઈમ મુજબ જો સરકારી કર્મચારી એ રજા પર હોય ત્યારે એ તેની બદલી કરવામાં આવે તો જોઈનિંગ ટાઈમ રહ્યો એ ક્યાંથી એ શરૂ થાય છે? તો જે 86મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે નવી પોસ્ટ પર એ હાજર થવાની તારીખથી એ રહ્યો એ જોઈનિંગ ટાઈમ એ શરૂ થાય છે માટે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે કોમન એક્ટ 2023 હેઠળ એ નાણાં અધિકારી જે ફાઇનાન્સ ઓફિસરની નિમણૂક એ કઈ સમિતિની ભલામણ પર એ કરવામાં આવે છે? તો જે 87મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ જે સિલેક્શન કમિટી રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે યુજીસી 2018 મુજબ એ સંશોધન પ્રકાશનોમાં પ્લેજરિઝમ જે સાહિત્યિક ચોરી કયા માનાંકો ઉપયોગ કરીને એ તપાસવામાં આવે છે? તો જે 88મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે સમાનતા સૂચકાંક રહ્યો તેનો એ જવાબ બને છે માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે જીસીએસઆર રજા હેઠળ એ બાળકના જન્મના કેટલા મહિનામાં એ પિતૃત્વ રજા રહે એ ભોગવી એ લેવી જોઈએ? તો જે 89મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે 6 મહિના રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે 2023ના એક્ટની કઈ કલમ રહે એ ઓર્ડિનન્સ બનવાની એ યુનિવર્સિટીની સત્તા રહે તેની સાથે એ સંબંધિત છે? તો જે 90મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી કલમ 35 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 91મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005માં એ એક્ટ હેઠળ માહિતી પૂરું પાડવા માટે એ કોણ જવાબદાર છે? તો જે 91મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે પીઆઈઓ જેને ગુજરાતીમાં એ જાહેર માહિતી અધિકારી તો તે એ માહિતી પૂરી પાડવા એ જવાબદાર છે માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે ઉચ્ચ અભ્યાસ માટે એ સરકારી કર્મચારીને એ મહત્તમ કેટલા સમયની રહે એ અસાધારણ રજા જે EOL એ આપી શકાય છે? તો જે 92મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે 36 મહિના રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે યુજીસી રેગ્યુલેશન 2018 મુજબ એ સીએસ પ્રમોશન માટે એ વાર્ષિક કામગીરી અહેવાલમાં રહ્યું એ કયું ગ્રેડિંગ એ હોવું જરૂરી છે? તો જે 93મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ જે સંતોષકારક અથવા તો સારું ગ્રેડિંગ રહ્યું એ હોવું જરૂરી છે એટલે જે ઓપ્શન એ રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે 2023ના યુનિવર્સિટી એક્ટ હેઠળ એ બોર્ડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન એ કઈ શ્રેણીમાં એ આવે છે? તો જે 94મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ જે યુનિવર્સિટીના સત્તામંડળો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે સંદેશા વ્યવહારમાં એ ફીડબેક એટલે જે પ્રતિપોષણ સૌથી મહત્વનું છે કારણ કે તે જે 95મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે સંદેશા વ્યવહાર એ લૂપ પૂર્ણ કરે છે માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે કયો જીસીઆર નિયમ એ સરકારી કર્મચારી માટે એ પેન્શનની ગણતરી રહે તો તે એ સ્પષ્ટ કરે છે? તો જે 96મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે નિયમ 80 રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005 હેઠળ એ નિર્ણય ન લેવાય ત્યાં સુધી એ કઈ કલમ રહી એ આંતરિક કેબિનેટ પેપરનું એ રક્ષણ એ કરે છે? તો જે 97મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી કલમ 8(1) નું આઈ રહ્યું તેનો એ જવાબ બને છે માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે યુનિવર્સિટી વહીવટમાં એ કાર્યકારી પરિષદ જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલને એ અમે 2023ના એક્ટમાં એ કયા શબ્દથી એ બદલવામાં આવી છે? તો જે 98મો પ્રશ્ન રહ્યો
તો તેની અંદર એ ઓપ્શન બી જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે જીસીએસઆર જે પગાર મુજબ એ ઇન્ક્રીમેન્ટ સામાન્ય રીતે એ મહિનાની કઈ તારીખે એ આપવામાં આવે છે. તો જે 99મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ જે મહિનામાં આવતો હોય તેની એ પહેલી તારીખે ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે યુજીસી 2018 રેગ્યુલેશનમાં એ ટૂંકા ગાળાના કોર્સમાં એ ઓછામાં ઓછા કેટલા દિવસના એ હોવા જોઈએ. તો જે 100મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી 1 અઠવાડિયું તે તેનો એ જવાબ બને છે. બાદ 101મો પ્રશ્ન કે કુલપતિ માટેની એ સર્ચ સિલેક્શન કમિટીની નિમણૂક એ કઈ સત્તામંડળ એ કરે છે. તો જે 101મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી કુલાધિપતિ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 102મો પ્રશ્ન કે જીસીએસઆર રજા હેઠળ એ સેવાની દરેક પૂર્ણ વર્ષ માટે એ કેટલા દિવસના દરે એ અર્ધ પગારી રજા જે એસપીએલ એ જમા કરવામાં આવે છે. તો જે 102મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી 20 દિવસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 103મો પ્રશ્ન કે કયા પ્રકારનો સંદેશાવ્યવહાર એ તાબાના કર્મચારીઓથી એ ઉપરની અધિકારીઓ તરફ એ વહે છે. તો જે 103મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે ઉદ્યોગામી સંદેશાવ્યવહાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 104મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005 હેઠળ એ માહિતી કયા સ્વરૂપે એ માંગી શકાય છે. તો માહિતી એ ડિસ્ક અથવા તો ફ્લોપી સ્વરૂપે એ માંગી શકાય, પ્રિન્ટ આઉટ સ્વરૂપે માંગી શકાય, ટેપ્સ અથવા તો વિડીયો કેસેટ સ્વરૂપે એ માંગી શકાય. માટે જે ઉપરના તમામ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 105મો પ્રશ્ન કે 2023ના યુનિવર્સિટી એક્ટમાં એ બોર્ડ ઓફ મેનેજમેન્ટના એ નામાંકિત સભ્યનો કાર્યકાળ એ કેટલો હોય છે. તો જે 105મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી 3 વર્ષ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 106મો પ્રશ્ન કે જીસીએસઆર ના સિસ્ટમ મુજબ એ સેન્સર જે ઠપકાને એ કઈ શ્રેણીમાં એ મૂકવામાં આવ્યું છે. તો જે 106મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ નાનો દંડ તો તેની અંદર એ મૂકવામાં આવ્યું છે. માટે જે ઓપ્શન એ નાનો દંડ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 107મો પ્રશ્ન કે યુજીસી 2018 રેગ્યુલેશન મુજબ એ પ્રોફેસરની પોસ્ટ માટે એ યુનિવર્સિટી અથવા તો કોલેજમાં એ ઓછામાં ઓછો કેટલા વર્ષનો એ શિક્ષણ અનુભવ એ હોવો એ જરૂરી છે. તો જે 107મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી 10 વર્ષ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 108મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ હેઠળ આરટીઆઈ એક્ટ 2005 હેઠળ એ માહિતી આપવામાં એ વિલંબ માટે એ જાહેર માહિતી અધિકારીને એ મહત્તમ કેટલી રકમનો એ દંડ એ થઈ શકે છે. તો જે મહત્તમ એ 25,000 સુધીનો દંડ થઈ શકે છે. માટે જે ઓપ્શન સી 25,000 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 109મો પ્રશ્ન કે કયો જીસીએસઆર નિયમ એ નિવૃત્તિના 1 વર્ષની અંદર એ તબીબી તપાસ વિના એ પેન્શનના રૂપાંતર માટેની એ જોગવાઈ એ કરે છે. તો જે 109મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ નિયમ 4 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 110મો પ્રશ્ન કે યુનિવર્સિટી વહીવટમાં એ ડીન એ કયા એકમના એ વડા હોય છે. તો જે ડીન હોય એ ફેકલ્ટીના એ વડા હોય છે. માટે જે ઓપ્શન બી ફેકલ્ટી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 111મો પ્રશ્ન કે સંદેશા વ્યવહારમાં એ ગ્રેપ વાઇન એ કોનું સ્વરૂપ છે. તો જે 111મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે અનૌપચારિક જે સંદેશા વ્યવહાર તો તેનું એ સ્વરૂપ છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 112મો પ્રશ્ન કે 2023ના એક્ટ મુજબ એ યુનિવર્સિટીના કુલ સચિવની એ નિમણૂક કેટલા વર્ષના કાર્યક્રમ માટે એ કરવામાં આવે છે. તો જે 112મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી 5 વર્ષ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 113મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005 હેઠળ એ કેન્દ્રીય માહિતી આયોગમાં એ મુખ્ય માહિતી કમિશનર અને કેટલા માહિતી કમિશનર એ હોય છે. તો જે 10 થી વધુ નહીં તેવા એ માહિતી કમિશનર હોય છે. માટે જે ઓપ્શન બી 10 થી વધુ નહીં તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 114મો પ્રશ્ન કે સસ્પેન્સ દરમિયાન એ કયો જીસીઆર નિયમ એ નિર્વાહ ભથ્થું એ વ્યાખ્યાયિત કરે છે. તો જે 114મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી નિયમ 68 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 115મો પ્રશ્ન કે યુજીસી રેગ્યુલેશન 2018 મુજબ એ ઓરિએન્ટેશન પ્રોગ્રામનું નામ બદલીને એ હવે એ શું રાખવામાં આવ્યું છે. તો જે 115મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે ફેકલ્ટી ઇન્ડક્શન પ્રોગ્રામ તે નામ રાખવામાં આવ્યું છે.
માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 116મો પ્રશ્ન કે 2023ના યુનિવર્સિટી એક્ટ હેઠળ એ સ્ટેચ્યુ સૌપ્રથમ એ કોના દ્વારા એ બનાવવામાં આવે છે? તો જે 116મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે રાજ્ય સરકાર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 117મો પ્રશ્ન કે જીસીઆરમાં એ રજાનું રોકડમાં રૂપાંતર રહ્યું તો તે એટલે શું? તો જે 117મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ એટલે જે નિવૃત્તિ સમયે એ રજાના બદલે એ નાણાં લેવા તો તેને એ રજાનું એ રોકડમાં રૂપાંતર કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 118મો પ્રશ્ન કે સંદેશા વ્યવહારમાં એ ઘોંઘાટ એટલે શું? તો જે 118મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે કોઈ પણ ખલેલ કે જે સંદેશામાં એ દખલ કરે છે તો તેને એ ઘોંઘાટ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 119મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005 હેઠળ એ કઈ કલમ એ જાહેર સત્તામંડળો દ્વારા એ માહિતીના સુઓ મોટો જે સ્વપ્રેરિત ખુલાસાની એ મંજૂરી આપે છે? તો જે 119મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ કલમ 4(1)(b) રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 120મો પ્રશ્ન કે 2023ના એક્ટ હેઠળ એ પરીક્ષા નિયામક એટલે જે કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન ને એ હવે કયા નામે ઓળખવામાં આવે છે? તો જે 120મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી એટલે જે પરીક્ષા નિયામક રહ્યો તો તેને એ હાલમાં પરીક્ષા અને મૂલ્યાંકન મંડળના એ નિયામક તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. આજના આ વિડીયોની અંદર એ આપણે જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે 29 એપ્રિલ 2026ના રોજ જે મેન્સનું પેપર લેવાનું તો તેનું એ સંપૂર્ણ સોલ્યુશન એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ ગુજરાત યુનિવર્સિટીની જે મેન્સની પરીક્ષા રહી એ આપવાના હોય તો તમને આ પેપર એ ખૂબ જ ઉપયોગી બનશે. માટે તમારે આવા એ બીજા પેપર મળી રહે તે માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે આરુ લર્નિંગ તેને એ સબસ્ક્રાઇબ કરીને એ રાખી લેવી. અને જો તમે અહીં જે આપણે પેપર સોલ્યુશન જોયું તો તેની એ પીડીએફ મેળવવા માંગતા હોય તો તે પીડીએફ એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવી છે. તો ત્યાં જઈને તે પીડીએફ એ તમારે ડાઉનલોડ કરી લેવી અને જે ચેનલ હોય તો તેને એ જોઈન કરી લેવી. જેની અંદર એ આપણે ગુજરાત યુનિવર્સિટીની જે પરીક્ષા રહી તો તેના સંબંધિત એ કાંઈ પણ અપડેટ આવશે તો તેની અંદર એ મૂકવામાં આવશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત.